Good morning, students. Welcome back to another video of Strength of Material. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. લાસ્ટ લેક્ચરમાં આપણું ચેપ્ટર નંબર 4 હતું. કયું? બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ. એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી ગયા હતા. બધા એક્ઝામ્પલ સ્ટડી કરી ગયા ને આપણું જે કેન્ટિલીવર બીમ હોય કે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય એના માટે મેક્સિમમ બેન્ડિંગ ઇક્વેશન શું આવે છે એ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં અને લાસ્ટ ચેપ્ટરમાં. આ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. કયું છે? ચેપ્ટર નંબર 5 ડિફ્લેક્શન ઓફ બીમ. કયું છે ચેપ્ટર? ચેપ્ટર નંબર 5 ડિફ્લેક્શન ઓફ બીમ. હવે આપણું જે આ ચેપ્ટર છે એમાં આપણે બે વસ્તુ શીખવાની છે. પહેલું આવશે ડેફિનેશન ઓફ સ્લોપ અને ડિફ્લેક્શન, કે સ્લોપ કોને કહેવાય ને ડિફ્લેક્શન કોને કહેવાય. પછી આપણે જોવાના છે કે સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન કયા કયા આવે છે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે અને કેન્ટિલીવર બીમ માટે. તો પહેલું આવે આપણું સ્લોપ અને ડિફ્લેક્શન. તો ફોર કેન્ટિલીવર બીમ, તો કેન્ટિલીવર બીમ માટે સ્લોપ અને ડિફ્લેક્શન શું આવે? તો તમે જોઈ શકો છો ફિગરમાં આપણને એક કેન્ટિલીવર બીમ આપ્યો છે એ બી, કે જેના પર લોડ લાગે છે ડબલ જેટલો લોડ લાગે છે. હવે આ લોડના કારણે મારો જે બીમ છે એના અંદર શું થવાનું છે? ડિફ્લેક્શન થવાનું છે. અને એ શું થવાનું? મારો બીમ બેન્ડ થશે. એટલે કે તમે જોઈ શકો તો અહીંયા બી ડેશ સુધી પહોંચ્યું. ક્યાં સુધી પહોંચ્યું? બી ડેશ સુધી. એ શું છે? આપણું ડિફ્લેક્શન છે. બરાબર. હવે આપણું જે ટેન્જન્ટ પાસ કરીએ આપણે બી ડેશ પોઈન્ટ પરથી આપણે ટેન્જન્ટ પાસ કરો તો આપણને શું મળશે? એક લાઈન મળશે જે આપણા બીમને ઇન્ટરસેક્ટ કરશે એક પોઈન્ટ પર. ને જે પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આપણને જે થીટા મળે એને કહેવાય આપણો થીટા બી. શું કહેવાય? થીટા બી. જે શું થઈ જવાનું? આપણું ડિફ્લેક્શન થવાનું અને સ્લોપ થવાનું. બરાબર. આ હતું કેન્ટિલીવર બીમ માટે. સેકન્ડ આવશે આપણું સિમ્પલી સપોર્ટેડ બીમ. કયું આવે? સિમ્પલી સપોર્ટેડ બીમ. તો સિમ્પલી સપોર્ટેડ બીમ આપણે બતાવ્યું છે ફિગરમાં એ બી. હવે એ બીમ છે એના પર શું કીધું? પોઈન્ટ લોડ લાગે છે સેન્ટર ઉપર, જે આપણો છે પોઈન્ટ સી. તો પોઈન્ટ સી પર ડબલ્યુ લોડ લાગે છે. એના કારણે મારો બીમ શું થવાનો? ડિફ્લેક્ટ થવાનો. કેટલા ડિસ્ટન્સ સુધી? વાય સી ડિસ્ટન્સ સુધી. બરાબર. હવે આપણે જ્યારે વાય સી ડિસ્ટન્સે બેન્ડ થયો તો આપણને પોઈન્ટ મળે સી ડેશ. બરાબર. આપણો જે બીમ છે એને આપણે પોઈન્ટ એ અને પોઈન્ટ બી પર ટેન્જન્ટ ડ્રો કરો ને આપણને વચ્ચે શું એંગલ મળશે? થીટા બી એંગલ મળશે અને થીટા એ એંગલ મળશે. બરાબર. ને થીટા સી કેટલો મળશે? 0 ડિગ્રી. આ હતું આપણા સિમ્પલી સપોર્ટેડ બીમ માટે. હવે આપણે જોઈ જાય કે સ્લોપ કોને કહેવાય અને ડિફ્લેક્શન કોને કહેવાય. તો એટ એની પોઈન્ટ સ્લોપ એટલે શું થાય? આપણો થીટા. તો એટ એની પોઈન્ટ એંગલ મેડ બાય ટેન્જન્ટ drawn to the deflected shape of the beam with horizontal is called slope of that point. મતલબ કે મારો બીમ છે બરાબર, એના કોઈ બી પોઈન્ટ પર ડિફ્લેક્શન થવા પછી મેં ટેન્જન્ટ ડ્રો કરું. બરાબર. તો મારી જે હોરિઝોન્ટલ પ્લેન છે એના સાથે શું કરશે? એક એંગલ બનાવશે. અને આ જે એંગલ છે તેને શું કહેવાય? સ્લોપ ઓફ એટ પોઈન્ટ. તો એ પોઈન્ટ પર જે સ્લોપ બને છે મારો એ. ધ યુનિટ ઓફ સ્લોપ ઇઝ રેડિયન્ટ ઓર ડિગ્રી. આપણો સ્લોપ છે એનો યુનિટ કયો આવશે? કાં તો ડિગ્રીમાં આવશે કાં પછી રેડિયન્ટમાં આવશે. એને દર્શાવાય કઈથી? થીટાથી એને દર્શાવવામાં આવે છે. હવે રિલેશન આપ્યો છે ડિગ્રી અને રેડિયન્ટ વચ્ચે, કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. તો કદાચ મારે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવું હોય તો મને જેટલી ડિગ્રી આપેલી છે એને શું કરવું પડે? પાઈ બાય 180થી મલ્ટીપ્લાય કરવું પડે. બીજું 1 રેડિયન્ટ ઇઝ ઇક્વલ ટુ 180 બાય પાઈ ડિગ્રી. બરાબર. હવે રેડિયન્ટમાંથી મારે ડિગ્રીમાં જવું હોય તો 180 બાય પાઈથી મારે શું કરવું પડે? મલ્ટીપ્લાય કરવું પડે. સમજ પડી ગઈ સ્લોપ કોને કહેવાય છે? પછી આવે આપણું ડિફ્લેક્શન. તો એટ એની પોઈન્ટ vertical distance between the axis of original beam and the axis of the deflected beam is known deflection at that point. મતલબ કે મારા ઓરિજિનલ જે બીમ છે અને ડિફ્લેક્ટેડ બીમ છે બરાબર, તો કોઈ બી પોઈન્ટ પર
એનો જે વર્ટિકલ ડિસ્ટન્સ આવે છે એને શું કહેવાય આપણું ડિફ્લેક્શન ઓફ ધ બીમ, અને કેમાં લેવામાં આવે, કાં તો એમએમમાં આવે કાં પછી સેન્ટીમીટરમાં આવે. પછી આવે ફ્લેક્સ્યુરલ રિજિડિટી. તો મોડ્યુલસ ઇલેસ્ટિસિટી અને મોડ્યુલસ ઓફ ઇનર્શિયા પર ડિપેન્ડ કરે છે. ને ફ્લેક્સ્યુરલ રિજિડિટી શું થવાનું, E ઇન્ટુ આઈ. બરાબર, સમજ પડી ગઈ ડિફ્લેક્શન શું છે, સ્લોપ શું છે. હવે આપણે જોવાના છે સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન. શું આવશે, સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન. તો ફર્સ્ટ કેસ છે કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ. મતલબ મારી પાસે એક કેન્ટિલીવર બીમ છે જે લંબાઈ કેટલી છે એલ જેટલી, ને એનો જે ફ્રી પોઈન્ટ છે બી એના પર શું છે પોઈન્ટ લોડ લાગે છે. તો એના માટે મારા ડિફ્લેક્શનનો અને સ્લોપનો ઇક્વેશન શું આવે છે. તો પહેલાં આવે સ્લોપનો ઇક્વેશન થીટા બી કેટલું આવશે, ડબલ્યુ એલ સ્ક્વેર અપોનમાં 2EI. શું આવશે, ડબલ્યુ એલ સ્ક્વેર અપોનમાં 2EI. થીટા બી એટલે શું થાય, સ્લોપ એટ પોઈન્ટ બી. બરાબર, પછી આ ડિફ્લેક્શન ઇક્વેશન વાય બી ડબલ્યુ એલ ક્યુબ અપોનમાં 3EI. શું આવશે, ડબલ્યુ એલ ક્યુબ અપોનમાં 3EI. વાય બી એટલે શું થવાનું, ડિફ્લેક્શન એટ પોઈન્ટ બી. પછી આવશે સેકન્ડ કેસ કેન્ટિલીવર બીમ વિથ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. કેન્ટિલીવર બીમ આપેલો છે આપણને લેન્થ એલનો, જેના પર ડબલ્યુ જેટલો શું લાગે છે યુડીએલ લોડ લાગે છે. તો આ કન્ડિશનમાં આપણે સ્લોપ અને ડિફ્લેક્શન શું મળે. તો સ્લોપનું ઇક્વેશન આવશે ડબલ્યુ એલ ક્યુબ અપોનમાં 6EI. તો આપણે સ્લોપ કેટલો મળશે બી પોઈન્ટ પર, ડબલ્યુ એલ ક્યુબ અપોનમાં 6EI. અને ડિફ્લેક્શન કેટલું મળવાનું, વાય બી બરાબર ડબલ્યુ એલ રેસ ટુ 4 અપોનમાં 8EI. આ બધા જે ઇક્વેશન છે સ્લોપના ડિફ્લેક્શનમાં બધા બાય હાર્ટ કરી લેવાના, કે તમારે શું છે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીને કેલ્ક્યુલેશન જ કરવાનું છે. પછી થર્ડ કેસ આવશે આપણો કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. મારો કેન્ટિલીવર બીમ છે એમાં જે બી પોઈન્ટ છે મારો ફ્રી એન્ડ, એના પર બી લોડ લાગે છે અને આખા બીમ પર યુડીએલ લોડ પણ લાગે છે. ત્યારે આપણને સ્લોપની ફોર્મ્યુલા શું આવવાની, થીટા બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ સ્ક્વેર બાય 2EI પ્લસ ડબલ્યુ એલ ક્યુબ અપોનમાં 6EI. મતલબ કે આપણે જે કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ અને યુડીએલ લોડ જોઈ ગયા, એમાં જે થીટા બીનું ઇક્વેશન છે બંનેને શું કરવાના, પ્લસ કરવાના. પછી આવશે ડિફ્લેક્શનની ફોર્મ્યુલા, વાય બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ ક્યુબ બાય 3EI પ્લસ ડબલ્યુ એલ રેસ ટુ 4 અપોનમાં 8EI. બરાબર, પછી ફોર્થ કેસ આવે આપણો સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ. મતલબ કે મારી પાસે સિમ્પલી સપોર્ટેડ બીમ છે જેના પર સેન્ટર પર શું લાગે છે પોઈન્ટ લોડ લાગે છે. તો ફિગરમાં જોઈ શકો છો સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એના પર શું છે સેન્ટર પોઈન્ટ છે સી પોઈન્ટ, ત્યાં પોઈન્ટ લોડ લાગે છે. ત્યારે થીટા એ ઇક્વલ ટુ શું આવવાનું, થીટા બી. બરાબર, ને ફોર્મ્યુલા શું આવવાની, ડબલ્યુ એલ સ્ક્વેર બાય 16EI. શું આવશે, ડબલ્યુ એલ સ્ક્વેર બાય 16EI. ને વાયસીની ફોર્મ્યુલા કેટલી આવવાની, ડબલ્યુ એલ ક્યુબ બાય 48EI. મતલબ કે મારા પોઈન્ટ સી પર લાગતું ડિફ્લેક્શન કેટલું આવવાનું, ડબલ્યુ એલ ક્યુબ બાય 48EI. પછી ફિફ્થ કેસ આવે આપણો સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. કે મારા સિમ્પલી સપોર્ટ બીમ પર શું લાગે છે યુડીએલ લોડ લાગે છે આખા બીમ ઉપર. તો થીટા એ ઇક્વલ ટુ થીટા બી કેટલું આવવાનું, ડબલ્યુ એલ ક્યુબ બાય 24EI. કેટલું આવવાનું, ડબલ્યુ એલ ક્યુબ બાય 24EI. ને વાયસીની વેલ્યુ કેટલી આવવાની, 5/384 ઇન્ટુ ડબલ્યુ એલ રેસ ટુ 4/EI. સમજ પડી. લાસ્ટ કેસ છે આપણો કેસ નંબર 6 સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ એન્ડ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. મતલબ કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એના સેન્ટર પોઈન્ટ પર મને યુડીએલ લોડ તો લાગે છે, સાથે સાથે આખા બીમ ઉપર યુડીએલ લોડ પણ લાગે છે. ત્યારે થીટા એ ઇક્વલ ટુ થીટા બી કેટલું થવાનું,
WL²/16 EI પ્લસ WL³/24 EI અને YCની ફોર્મ્યુલા શું આવવાની? WL³/48 EI પ્લસ 5/384 WL⁴/EI. આ હતા આપણા બધા ઇક્વેશન સ્લોપ અને ડિફ્લેક્શનના અલગ અલગ કન્ડિશન્સ માટે. આપણે 6 કન્ડિશન્સ જોઈ ગયા. પહેલી કઈ હતી? કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ. પછી આવે કેન્ટિલીવર બીમ વિથ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. થર્ડ કેસ આવે બંનેનું કમ્બાઈન, કે પોઈન્ટ લોડ પણ લાગે છે અને યુડીએલ પણ લાગે છે કેન્ટિલીવર બીમ માટે. પછી આપણે જોઈ ગયા ફોર્થ વન, સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ. પછી ફિફ્થ આપણે જોઈ ગયા સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. અને છેલ્લો કેસ જોઈ ગયા સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ એટ સેન્ટર એન્ડ ઓલ્સો વિથ યુડીએલ. હવે આટલા બધા ઇક્વેશન્સ આપણે જોઈ ગયા. હવે આપણે સ્લોપ અને ડિફ્લેક્શનના એક્ઝામ્પલ સ્ટડી કરી જાય. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 1. એન્ડ યુડીએલ લોડ ઓફ 20 kN per meter is acting on a cantilever beam of length 3 meter. કે 3 મીટર લાંબો કોઈ એક બીમ છે કેન્ટિલીવર બીમ, એના પર 20 kN per meterનો શું લાગે છે? યુડીએલ લોડ લાગે છે. કેલ્ક્યુલેટ ધ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઓફ ધ બીમ એટ ધ ફ્રી એન્ડ. કે જે મારો ફ્રી એન્ડ છે ત્યાં મને સ્લોપ અને ડિફ્લેક્શનની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણને E આપેલો છે 2 × 10⁵ ન્યૂટન પર mm² અને આઈની વેલ્યુ કેટલી આપેલી છે? 200 cm⁴. આપણે ગિવન ડેટા જોઈ જાય તો એની વેલ્યુ આપેલી છે 2 × 10⁵ ન્યૂટન પર mm² અને આઈની વેલ્યુ કેટલી છે? 200 cm⁴, મતલબ કે 200 × 10⁴ mm⁴. બરાબર. હવે આપણને ખબર છે કે કેન્ટિલીવર બીમ પર જ્યારે યુડીએલ લોડ લાગતો હોય ત્યારે થીટા બીની વેલ્યુ કેટલી આવવાની? WL⁵/6EI. કેટલું આવશે? WL⁵/6EI. બધી વેલ્યુ ઇનપુટ કરો તો 20 × 3000³ ડિવાઇડેડ બાય 6 × 2 × 10⁵ ઇન્ટુ 200 × 10⁴. તો થીટા બી કેટલું મળશે? 0.225 રેડિયન. આપણે રેડિયનમાં મળ્યું, ડિગ્રીમાં કન્વર્ટ કરો તો કેટલું થવાનું? 0.225 × 180/π. તો કેટલું આવશે? 12.89 ડિગ્રી. કેટલું આવ્યું? 12.89 ડિગ્રી આપણને મળ્યો થીટા બી. અને વાયબીની ઇક્વેશન શું આવવાનું? WL⁴/8EI. વેલ્યુ ઇનપુટ કરો તો આપણને મેક્સિમમ ડિફ્લેક્શન કેટલું મળવાનું? 506.25 mm. તો આપેલા બીમ માટે આપણને શું મળી ગયું? ડિફ્લેક્શન અને સ્લોપ મળી ગયો. હવે આપણે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ નંબર 2 શું કીધું? એક્ઝામ્પલ નંબર 2માં કે a 2 meter long cantilever is having 10 mm width and 200 mm depth. 2 મીટર લાંબુ એક કેન્ટિલીવર બીમ છે જેનો ક્રોસ સેક્શન આપણને આપેલું છે. વિથ છે 100 mm, ડેપ્થ છે 200 mm. કેરિંગ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ. હવે શું કીધું? કે આનો જે ફ્રી એન્ડ છે ત્યાં શું લાગે છે? પોઈન્ટ લોડ લાગે છે. ઇફ ડિફ્લેક્શન એટ ધ ફ્રી એન્ડ ઇઝ 6 mm. તો મારો જે છેલ્લો ફ્રી એન્ડ છે ત્યાં મને 6 mm નું ડિફ્લેક્શન મળે છે. તો કેલ્ક્યુલેટ પોઈન્ટ લોડ એટ ધ ફ્રી એન્ડ. તો મારા ફ્રી એન્ડ પર કેટલો લોડ લાગે છે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. એની વેલ્યુ આપી છે 2 × 10⁵ ન્યૂટન પર mm². એટલે આપણે ફિગર સ્ટડી કરી જાય તો આપણને આપ્યું છે અહીંયા કેન્ટિલીવર બીમ 2 મીટર લોંગ કે જેના પર પોઈન્ટ લોડ લાગે છે ફ્રી એન્ડ પર. બરાબર. ને એનો ક્રોસ સેક્શન આપણને આપેલો છે 100/200નો. આપણને જે ક્રોસ સેક્શન આપ્યો છે એના પરથી આપણને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જશે. કેટલું આવશે? bd³/12. તો કેટલું મળવાનું? 66.66 × 10⁶ mm⁴. એટલે આપણને આઈ મળી ગયો, મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એટ એક્સ એક્સિસ. પછી આપણને આપ્યું છે વાય બી કેટલું આપ્યું છે? 6 mm. આપણે ડિફ્લેક્શનની વેલ્યુ આપેલી છે ને. પછી આપણને ખબર કે પોઈન્ટ લોડ હોય કેન્ટિલીવર બીમ પર તો આપણી પાસે ડિફ્લેક્શનની ફોર્મ્યુલા શું આવવાની? WL³/3EI. વાય બીની વેલ્યુ આપેલી છે, ડબલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, એલ આપેલો છે, ઈ આપેલો છે ને આપણે આઈ ફાઇન્ડ આઉટ કર્યો. બધી વેલ્યુ મૂકી દો તો ડબલ્યુ કેટલું આવવાનું?
29,997 ન્યૂટન વિચ ઇઝ ઇક્વલ ટુ નિયરલી ઇક્વલ ટુ 30 કિલોન્યુટન. તો આપણે લોડ કેટલો મળ્યો? 30 કિલોન્યુટનનો. સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં? આપણે લેક્ચર જોઈ ગયા જેમાં આપણે સ્લોપ શું છે જોઈ ગયા, ડિફ્લેક્શન શું છે તે જોઈ ગયા, અને આપણે સ્લોપ અને ડિફ્લેક્શનના બધી કન્ડિશન માટે ઇક્વેશન જોઈ ગયા ને આપણે 2 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. હવે આ એક્ઝામ્પલ્સમાં અને થિયરીમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કરી શકે છે, કોલ કરી શકે છે, કાં પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકે છે. આ વિડીયોને લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.